માંગરોળ મહિલાને મારવાના કેસમાં આરોપીને 6 મહિનાની સજા અને 25,000 રૂપિયા ફરિયાદીને વળતર તરીકે ચૂકવવા માંગરોળ કોર્ટે હુકમ કર્યો છે. માંગરોળ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી આનંદ એમ મહેતા સાહેબ દ્વારા ફરિયાદીને વળતર ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે. માંગરોળના સીલ પોલીસ સ્ટેશનમાં 2021માં સરસાલી ગામની મહિલાને મારવાના બનાવના કેસના આરોપીને 6 માસની સજા અને 25,000 રૂપિયા ફરિયાદીને વળતર તરીકે ચૂકવવા માંગરોળ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી આનંદ એમ મહેતા સાહેબ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. માંગરોળ તાલુકાના સરસાલી ગામે ફરિયાદી જ્યોતિબેન સૌજીભાઈ સોલંકીને રસ્તા પર વાડમાંથી કાકડચીયાનો વેલો બકરાને ખવડાવવા માટે કાઢવા જતા આરોપી પાંચાભાઈ મુકરિયાએ આ તારા બાપનું છે એમ કહી ફરિયાદીને શરીરે ઢીકાપાટુનો માર તથા લાકડાના ટુકડાથી ઈજાઓ પહોંચાડી હતી. આ કેસ આજે માંગરોળ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી પાંચાભાઈ ગોવિંદભાઈ મોકરિયાને 6 માસની સજા અને 25,000 રૂપિયા ફરિયાદીને વળતર તરીકે ચૂકવવા માંગરોળ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આનંદ એમ મહેતા સાહેબ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.